હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ મારા પપ્પાના ગામ, જ્યાં મારા પપ્પા મોટા થયા છે. આ વખતે બાય ચાન્સ અમારે પણ ગામડે આવવાનું થઈ ગયું અને મારા બા દાદા પણ ગામડે હતા, તો અમે લોકોએ વિચાર્યું કે ચાલો મળી આવીએ. કોણ આવ્યું? આ ઘર સાથે અમારી ઘણી યાદો જોડાયેલી છે. જ્યારે અમે નાના હતા ત્યારે દિવાળી પર કે કોઈ એવો પ્રસંગ હોય ત્યારે અમે લોકો બધા જ ગામડે ભેગા થતા હતા અને આ ઓસરીમાં અમે જમવા બેસતા હતા. એક સમય હતો જ્યારે અમે જક્ષુ જેવડા હતા અને અહીંયા ઓસરીમાં રમતા હતા અને અત્યારે અમારા છોકરાઓ અહીંયા રમે છે. આમ તો મારા બા દાદા સુરત રહે છે, પરંતુ આ વખતે દિવાળી પર એ લોકો ગામડે આવ્યા હતા અને અહીંયા થોડો ટાઈમ રોકાયા હતા, તો વિચાર્યું કે ચાલો એમને મળી આવીએ. 2021 કે 22માં વાવાઝોડું આવ્યું હતું. એ પલને યાદ કરીને બધા લોકો વાતો કરી રહ્યા છે. અમારે નળિયા એ બાજુ ઉડી ગયા હતા, અહીંયા તો વધારે અસર હોય ને. વધારે હતું. ત્યાં કેટલું આગું અહીંથી તોય બધા નળિયા ઉડી ગયા. દરિયા કાંઠે રન બહુ હતો અમારે. ઓસરીમાં તો નકરો નળિયા ઢગલો, કાસ ને નળિયા ને. હા, દાદા ને કે ખોદવાનું હોય તો ફોન કરજો, અમે આવી જાવ જેસીબી. આપણે પાળો બાંધવાનો જ છે. માટી અમે પાણી બાંધી દઈશું. આ જેવો લઈ જેસીબી આપણે પાળો બાંધવાનો છે. તો ચાલે તમને મારા ગામડાના ઘરની સફર કરાવું. આ ડેલામાંથી અંદર આવતા જ અમારું ઘર આવી જાય છે, જ્યાં 2 દરવાજા છે અંદર જવા માટેના. અહીંયા બા દાદા બેઠા છે. બાને બહુ દેખાતું નથી, એટલે મોટાભાગનું બધું જ કામ અહીંયા આવે ત્યારે દાદા કરે છે. બાથી જેટલું થાય એટલું બા કરે. બાકી સુરત હોય ત્યારે તો બહુ વાંધો ના આવે. આ અમારું પાણિયારું છે. પાણિયારાથી જઈએ એટલે આ કિચન આવે છે. ગામડું છે પણ ઊભું કિચનની ફેસિલિટી પણ અહીંયા અવેલેબલ છે. મારા દાદાને જેવું તેવું ના ગમે. પહેલાં અહીંયા અમારે સ્ટોર રૂમ હતો, પરંતુ હમણાં ઘણા વર્ષોથી કોઈ અહીંયા રહેતું નથી, એટલે સ્ટોર રૂમ ખાલી કરી નાખ્યો છે. તો આ હતું અમારું કિચન. અમે અમારા બા દાદા માટે લાવ્યા હતા ઇડલી અને સંભાર. આ છે કિચન પછીનો બીજો રૂમ. તો અહીંયા ભગવાનનું મંદિર છે અને આ બધા કબાટ તમે જોઈ શકો છો. મારા મમ્મીનો પટારો છે, મારા બાનો પટારો છે. અમે નાના હતા ત્યારે આ ખાંચામાં બહુ જ રમતા હતા. અત્યારે જક્ષુભાઈ પણ આ રૂમમાં રમી રહ્યો છે. વચ્ચેનો રૂમ ક્રોસ કરીને આપણે પછી પાછળના રૂમમાં જઈએ. તો અહીંયા જે કબાટ છે એની એક્ઝેક્ટ બાજુમાં ટીવી હતું. હું જ્યારે નાની હતી ત્યારે અહીંયા જ્યારે પણ ગામડે આવતી હતી આખો જ દિવસ ટીવી જોતી હતી. બસ જો આ ખાટલો છે, એ ખાટલા ઉપર સૂતા સૂતા હું ટીવી જોતી હતી. કારણ કે અમારું ગામ બહુ જ નાનું છે અને અમારા ગામમાં મારા જેવડું કોઈ છોકરું હતું નહીં કે હું એની સાથે રમવા જાઉં. તો આ જે એરિયા છે ત્યાં અમે અનાજ સ્ટોર કરતા હતા અને ઘંટી પણ હતી જ્યાં દળવાનું ને એ બધું કામ ચાલતું. આ જે રૂમ છે એના અંદર આખો જ કપાસથી ભરેલો હતો. જ્યારે પણ કપાસ શિયાળામાં થાય એ બધો ઘરે લાવીએ ત્યારે એ રૂમની અંદર સ્ટોર કરવામાં આવતો હતો. માનસીની બધાય ભાઈએ બહુ રોકાણો, કેતનભાઈ બહુ રોકાતો. હા, ભાઈ હમણાં દાદા પાસે વિડીયો કોલ થાય એવો ફોન ના હોય, એટલે વૃષભે મારા પપ્પા અને મારી બહેનને વિડીયો કોલ લગાવી દીધો હતો કે બા અને દાદા સાથે વાત કરી શકે. હું આજથી એક્ઝેક્ટ 9 વર્ષ પહેલાં આ ઘરે આવેલી હતી અને પછી આજે આવી રહી છું. મારા ભાઈના લગ્ન ઉના કરવામાં આવ્યા હતા, તો અમે લોકો અહીંયાથી જાન લઈને ગયા હતા. એટલા માટે સહપરિવાર અમે ગામડે આવ્યા હતા. બાને મળવા માટે કોઈ આવ્યું છે, જો કે હું તો એમને નથી ઓળખતી. એટલી જ વારમાં દાદા અમારા માટે જીરા સોડા લઈને આવી ગયા હતા. દાદા કે થેન્ક યુ. બા અને દાદાએ અમને રાત્રે જમીને જવા માટે બહુ ફોર્સ કર્યો હતો. આગલા દિવસે પણ 2-3 વાર કોલ આવી ગયો હતો, પરંતુ અમારે બીજા દિવસે પણ ઘણા પ્લાન હતા એટલે અમે લોકો રોકાયા નહોતા.
અમે જ્યારે નાના હતા અને ગામડે આવતા હતા ત્યારે મારા બા મારા માટે દૂધપાક બનાવીને રાખતા હતા. તો અમે વિચાર્યું કે ચાલો આ વખતે આપણે જઈ રહ્યા છીએ તો હું મારા બા અને દાદા માટે ઇડલી અને સંભાર બનાવીને લઈ જાઉં, જેથી એ લોકોને પણ ખાવાની મજા આવે. અહીંયા અમારો ફરજો હતો જ્યાં ભેંસને એ બધું રાખતા હતા. આ મારા દાદાથી મોટા ભાઈ જે છે એટલે મારા મોટા દાદા છે એમનું ઘર છે બાજુમાં. જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે પેલી દિવાલ અડધી તૂટી ગઈ હતી અને અહીંયા જનરલી જ્યારે ચૂલા ઉપર બનાવવાનું કામકાજ થાય એ બધું કામકાજ થતું હતું. અહીંયા બહુ જ મોટી લીંબોડી હતી જે પડી ગઈ હતી વાવાઝોડામાં અને એની જગ્યા પર હવે આંબો વાવ્યો છે. અમારા ખેતરોમાં જ્યારે શીંગ થતી હતી ત્યારે આ જે સ્પેસ છે એ આખી જ શીંગથી ભરાયેલી રહેતી હતી અને અમે લોકો બપોર વચ્ચે બધા જ છોકરાઓ અહીંયા જે ખાટલો છે એ ઢાળીને ત્યાં રમતા હતા અને શીંગ ખાતા હતા અને બહુ જ મજા કરતા હતા. ચાલો આ ડેલાની પાછળની જે વાડાનો ભાગ છે એ તમને બતાવું. અત્યારે તમારી નજર પહોંચે ત્યાં સુધી અજમો જ વાવેલો છે. અહીંયા અમારા ઘરની પાછળના ભાગમાં તમારી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીની જમીન બધી જ મારા દાદાની છે. મારા દાદાને એ લોકો 5 ભાઈઓ છે. 5 ભાઈઓને બાજુમાં જ ઘર છે. અત્યારે એ બધા જ ભાગમાં અજમો વાવેલો છે. કેટલું સુંદર ખેતર લાગી રહ્યું છે. અમારે અત્યારે તો કોઈ ગામડે રહેતું નથી. બા દાદાને એ લોકો પણ હવે 1 અઠવાડિયાની અંદર પાછા સુરત જતા રહેવાના છે. એટલે અમારી જેટલી પણ જમીન છે એ બધી જ મારા મોટા પપ્પા છે એ વાવી રહ્યા છે. એટલે મારા દાદાના જે મોટા ભાઈ છે એમનો દીકરો, અને એ બાજુમાં જ રહે છે. અમારા ઘરની સામે તમે ડેલાની બહાર જુઓ તો આ સ્કૂલ છે અને એની બાજુમાં રામજી મંદિર છે. આ મારા મોટા મમ્મી છે જેમની વાત હમણાં હું કરી રહી હતી. એ લોકો અહીંયા જ રહે છે ગામડે. ચક્ષુએ ગુલાબનો છોડલો જોઈ લીધો હતો તો એને ગુલાબનું ફૂલ લેવું હતું તો મેં એને તોડી આપ્યું. આ છે જમરૂખડી. આ શેનો વેલો છે મને બહુ ખ્યાલ નથી, કદાચ તો ગલકાનો છે. હમણાં જ્યારે કમોસમી વરસાદ આવ્યો એના લીધે આ જમરૂખડીની અંદર બહુ જ સડો બેસી ગયો છે, નહીંતર બહુ જ સરસ મોટા મોટા જમરૂખ આવ્યા છે. મારા મોટા મમ્મી કહેતા હતા તમને આપત, પરંતુ એની અંદર સડો બેસી ગયો છે અને બધા જમરૂખ ખરાબ થઈ ગયા છે. આ છે મારા મોટા પપ્પાનું ઘર. અહીંયા પાછળના ભાગમાં થોડી તુવેર વાવેલી છે. અત્યારે શિયાળાની સિઝનમાં તુવેર સરસ થાય છે. આ એ લોકોનો ફરજો છે જેની અંદર એ લોકો પહેલાં ભેંસને એવું રાખતા હતા અને અહીંયા બહુ જ મોટી બોરડી હતી. મને આજે પણ યાદ છે અમે જ્યારે નાના હતા ત્યારે અહીંયાથી બોર તોડીને ખાતા હતા. એમણે નાગરવેલ વાવી છે તો મારા મોટા મમ્મી કહેતા હતા કે તારે મુખવાસ બનાવવો હોય તો તું નાગરવેલના પાન લઈ જજે. એમણે મને નાગરવેલનું કટિંગ પણ આપ્યું છે. ચક્ષુને તો અહીંયા રમવાની ખૂબ જ મજા આવે છે. ઘરે જવાનું નામ પણ નથી લેતો. ચક્ષુ જેને જય સ્વામિનારાયણ કરતો હતો એ મારા મોટા પપ્પા છે. વૃષભની જોડે બેઠા છે મતલબ મારા દાદા છે એના મોટા ભાઈના દીકરા. મારા મોટા મમ્મીને છોકરાઓ બહુ જ ગમે તો ચક્ષુ તો એની જોડે રમવા બેસી ગયો છે. લાઈનમાં ગઈ પહેલેથી ગઈ એટલે બોલતો જઈએ. 8 4 5 6 7 8 આ તીખાવાળા છે કે નહીં મસ્ત છે. એટલે એમ આમ મજા આવે સુગંધી. ચાલો તો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે થોડા નાગરવેલના પાન તોડી લીધા છે પાનનો મુખવાસ બનાવવા માટે. ટાટા ટાટા આવજો આજો બાય 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 બાય. જય સ્વામિનારાયણ. 6 વાગી ગયા છે.
હા આવજો. તો ચાલો હવે આપણે સાવરકુંડલા તરફ જવા માટે નીકળી ગયા છે. શિયાળો છે તો એના લીધે વહેલું અંધારું થઈ જતું હોય છે. હજુ તો 6 જ વાગ્યા છે, ત્યાં સુધીમાં તો સૂર્યાસ્ત થવા લાગ્યો છે. સાવરકુંડલા અમે પહોંચી ગયા છીએ અને થોડી ભૂખ લાગી ગઈ હતી તો વિચાર્યું કે ચલો કેકેની સેન્ડવિચ ખાતા જઈએ. વૃષભ જ્યારે અહીંયા ભણતા હતા 11-12માં ત્યારે એ અહીંયા ઘણી વખત આવતા હતા અને અહીંયાની ફેમસ છે સેન્ડવિચ કેકેની. મારા સાસુએ કંઈક મંગાવ્યું હતું. વૃષભ એ લેવા માટે ગયા હતા ત્યાં સુધી ચક્ષુને જેસીબી જોવું હતું તો અમે ત્યાં બહાર ઊભા રહ્યા. તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.